સો ગાઈસ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આજના બ્લોગની શરૂઆત છે. જો અત્યારે જે અવાજ આવે છે ને ગણપતિનો, ત્યાં જઈએ છીએ અત્યારે આરતી કરવા. સવારનું વહેલું અત્યારે જો લો સવારનો વાદળો ઝાંખર ને ઝાંખર જ પડેલી છે. તો ચાલો આપણે જઈએ. સો ગાઈસ જોઈ લો, આપણે ગણપતિ મંદિરે દર્શન કરવા આવી ગયા છે આરતી કરવા સવારની. તો હવે આપણે ભજન અત્યારે ચાલુ છે, તો હવે આપણે આરતી કરીએ. ચલો. ભાખરી આજે હું ગણપતિ મંદિરે ગયેલો ને આરતી કરવા સવારની વહેલી, તો ત્યાંથી પ્રસાદી આપેલી છે. જો મમ્મી ચા પીએ છે, પપ્પા અને ભાઈ મોટા ભાઈ. ચાલો હા મોટા ભાઈ ચાલો હવે ચા પાણી કરી નાખીએ ભાઈ, જઈએ મંદિરે. તો ગાઈસ જોઈ લો, આપણે અત્યારે બાઇક સાફ કરીએ છીએ. ભાઈ કામે જાય છે ટિફિન લઈને. પપ્પા તૈયાર થઈ ગયા. આજે આપણે ત્રણ આપ દીકરા સાથે તૈયાર થઈ ગયા. તો ગાઈસ જોઈ લો, અત્યારે પાછો મળવા આવ્યો છોકરાને છે ને. શું કહેવાનું કશું ના કહેવાય. આપણા હેતુભાઈ આવી ગયા છે અત્યારે. આજે તો રવિવાર છે. શું કરે તું રવિવાર આજે? શું કરવાનું? પતંગ રોકવાની છે. હા 8 પતંગ રોકી. હા બરાબર. તો તું કઈ ચાલો ઉપર જા છે. મમ્માને જોઈ છે બેટા, મમ્માને ઓઈ છે દાચુ છે દાચુ બોલું ઓયું છે ઓઈ છે દાચુ છે દાચુ. પપ્પા માં આવો અત્યારે. હે કેટલી પતંગો રોકી? હે 7 8 સાચું કે કેટલી રોકી? દે બે. હા 7 પતંગ. તારી 7 ને એની 7. તો કઈ છે પતંગો? કઈ છે ગાઈઝ? આપણી પતંગો રોકી લાવ્યા છે ભાણાભાઈ ને હેતુ થઈને 2 જણ. સારી પતંગો છે રોકેલી. આપણને છે ને પહેલાં હજી રોકવા જઈએ છે. આપણે તો એવું કશું છે નહીં. ટાઈમ આવશે ને ઉત્તરાયણ જે 14 તારીખ ત્યારે તમને બતાવીશું. તો મજા આવે. પણ પતંગ ચરા કરતા તો રોકવાની બહુ મજા આવે છે, કારણ કે એનો કંઈક મજા જ અલગ છે. તો આપણે મજા આવશે હવે ઉત્તરાયણની અંદર. જો અત્યારના ભાગ પાડે છે આ લોકોને. જો એક હારી, એક મારી, એક ઝંડો લઈને બેઠો ને એક પતંગો ભેગી કરી. શું ગાઈસ અત્યારે આપણે જઈએ છીએ ઉત્તરાયણની ખરીદી કરવા માટે, પતંગો અને એવું બધું લેવા માટે. તો જો આપણો છોકરો પતંગ રોકવા માટે શું કરે છે, ઝંડો લઈને પડ્યો. તો આપણે જઈએ બરાબર. પતંગ લેવાની, છોકરાની લેવાની છે, મારી લેવાની છે, ભાડાની લેવાની છે. બધાની પતંગ લઈ લઈએ આપણે. ચલો ને હું તમને ત્યાં જઈને હું ખંભાત મરવાનો તો ખંભાત માહોલ પડે. તો ગાઈસ આપણે આવ્યા છે અત્યારે ખંભાતની અંદર પતંગ જોવા માટે. તો આપણે એક જગ્યાએ પતંગ ઝુલાય છે ચળકતા, તેનો ભાવ આપણે પૂછીએ. ચલો તો જો આ ભાઈ ખરીદી કરવા માટે આવેલા છે. કાકા શું છે આ પતંગનો ભાવ? આ પતંગનો ભાવ 70 રૂપિયા. 70 રૂપિયા. મોટો પતંગ છે હે ને? મોટો પતંગ ફૂલ સાઈઝ. બરાબર.
અને આ નાની પતંગ તમે શું બતાવો છો? આ નાની પતંગ તમારે 120 રૂપિયા કોળી આવે. 120 રૂપિયાની કોળી છે ને. તો જો ગાઈસ તમે જોઈ શકો છો તો પતંગો બહુ સરસ છે અહીંયા. તો તમારે પતંગ લેવી હોય તો અહીંયા આવજો, એકદમ સસ્તો ભાવ છે. શ્રી કૃષ્ણ જો લો તમે સામે જે એડ્રેસ બતાવું તમને, કૃષ્ણવાળાનું છે ને ત્યાંની સામે જ છે ને કાકાની દુકાન આવેલી છે. તો તમે આવીને ખરીદી કરજો, બરાબર? ચલો અમારા ભાઈ આવી ગયેલા છે, જોઈ લેજો. તો ગાઈસ આપણે હેતુની અને બિટ્ટુની પતંગ આવી ગઈ. જો આપણા ભાણાભાઈ મોટા પતંગ લઈને બેસી ગયા છે. જોઈ લો 5 પતંગ આવ્યા છે આપણા ઘેર મોટા, અને અહીંયા પણ પતંગ આવી ગઈ છે. હવે આપણે ટાઈમ થઈ ગયો ખાવાનો. આવું 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 મોર બોલે. સો ગાઈસ આજનો દિવસ પતી ગયો છે. વાગ્યા છે અત્યારે જો 9:15. આજે થોડાક વહેલા ઘરે આવ્યા કારણ કે આજે ઠંડી વધારે છે, એટલે જે બેઠવા જાઉં છું ને હું ત્યાં કંઈ નથી ગયો બેઠવા. તો હવે આપણે વિડીયો આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. તો एडिट करिए वीडियो, एडिट करवा પછી अपलोड કરીશું. तो आई होप कि आपको वीडियो पसंद आया होगा. पसंद आया तो वीडियो को लाइक करना, चैनल पर नया है तो चैनल को सब्सक्राइब करके जाना. थैंक यू फॉर वॉचिंग. मिलते हैं नए ब्लॉग में, तब तक के लिए बाय. मिलते हैं नए ब्लॉग में. बाय बाय. सॉरी, बाय बाय.